છું ચાંદની અને આજે મારી સાથે એવા વ્યક્તિ છે કે જેમ કહેવાય ને કે એને શું નથી કર્યું. તમે કોઈ પણ નામ લઈ લો, મૂવી, વેબ સિરીઝ, ટીવી સિરીઝ કે ટીવી સિરિયલ હોય, કોઈ પણ ડેઇલી એપિસોડ શો હોય, એમાં ભૂમિકા મકવાણા તો આપણે એને જોવા મળે જ. તો એવા જ ભૂમિકા મકવાણા આજે આપણા 89.6 FM રેડિયો રાજકોટ પર છે. થેન્ક યુ. હા, તો તમે અમદાવાદની બધી વાતો કરવાના છો. તો પહેલા તો મને તમે એ કહો કે તમારી આવી સરસ બ્યુટીફુલ એકદમ મસ્ત મજાની તમારા જેવી જ બ્યુટીફુલ જર્ની કેવી રહી? અને આજ સુધી મેં પડદા પાછળ જ કામ કર્યું છે. ક્યારેય પોતાની જાતને મેં હાઇલાઇટ કરવાની કોશિશ નથી કરી. ઓકે. આજે હું શૂટમાં જઈને આવું અને કાલે પછી હું ભૂલી જાઉં છું કે મેં આગળ કાલે કયું શું કામ કર્યું તો કઈ મૂવીમાં જઈને આવી છું. એ બધું મને હાઇલાઇટ થવાનો એટલો બધો શોખ નહોતો. ઓકે. નથી મારી યુટ્યુબ ઉપર કોઈ ચેનલ કે નથી ઇન્સ્ટાગ્રામમાં મેં કોઈ પેજ બનાવેલું. જે બી કામ કર્યું છે મેં પડદા પાછળ જ કામ કર્યું છે. અને આ એક મારું હોબી છે, શોખ છે કે ભાઈ હું જાઉં એમ. બાકી મેઇન કામ તો મારું બીજું જ છે. ઓકે. આ ખાલી મારા બસ શોખ માટે જ હું જાઉં છું. ઓકે. તો તમને આજે શું ખ્યાલ આવ્યો કે ઓકે મારે આમાં કામ કરવું છે? એ મૂવીઝ હોય, ચાહે પછી એ ટીવી શોઝ હોય કે પછી કોઈ વેબ સિરીઝ હોય, તો તમને શું ખ્યાલ આવ્યો? ફર્સ્ટ ટાઈમ આવી હતી. ઓકે. અને ત્યાં પછી પહેલી જ વખત સાઉથ ઇન્ડિયન મૂવીનું શૂટિંગ હતું, રિવરફ્રન્ટમાં હતું. ત્યાં હું ખાલી જોવા જ ગઈ હતી. અને ત્યાં પછી મારી ફ્રેન્ડનો રોલ હતો, મારો નહોતો. બસ હું એમની જોડે જ હતી. ઓકે. પછી એમને કંઈક કોસ્ચ્યુમ ડિટેલ આપી હતી, પણ એ કોસ્ચ્યુમ એને ફિટ ના બેઠા. અને પછી ડાયરેક્ટ મને ત્યારે ઓફર આવી કે તમે નર્સનો રોલ કરી શકશો. જ્યારે કેમ કે મને કોઈ એક્સપિરિયન્સ જ નહોતો કે શૂટિંગ કઈ રીતે થાય, મારે કઈ રીતે ત્યાં કામ કરવાનું, મને કોઈ એક્સપિરિયન્સ જ નથી. મને એમને અડધો કલાકની અંદર મને બધું સમજાવ્યું કે તમારે આ રીતે કરવાનું છે. એમને એક્સિડન્ટ થાય છે, તમે એમ્બ્યુલન્સ લઈને આવો છો, એમને લઈ જાઓ છો, હોસ્પિટલાઇઝ કરો છો અને એની ટ્રીટમેન્ટ કરો છો. એવું બધું મને એને સમજાવ્યું. પછી મેં કીધું કે તમે કરી લેશો? મેં કીધું હા હું કરી લઈશ. એ ફર્સ્ટ એક્સપિરિયન્સ મારો સાઉથ ઇન્ડિયન મૂવીથી ચાલુ થયો હતો. એ પછી મને લાગ્યું કે આ ફિલ્ડમાં મારે આગળ વધવું છે, પણ ઘરેથી થોડી પરમિશન નથી, એટલે હું પડદા પાછળ કામ કરતી હતી. અને પછી જ્યારે આ ફક્ત મહિલાઓ માટે મૂવી આવીને ત્યારે મારા પરિવારને બધાને ખબર પડી કે ભાઈ હું પણ મૂવી અને શૂટિંગમાં કામ કરું છું. ત્યાં સુધી મારા ઘરમાં કોઈને જ ખબર નથી. એક જ મિનિટ તો ને કે તમે જેટલી ટીવી સિરીઝ કરે છે બધાના ખાલી નામ લઈ લો ને, સો દેટ આપણે કયું કરી શકીએ. કલર્સ ગુજરાતી ઉપર જોડે રેજો રાજ સિરિયલ આવતી હતી. એના ફર્સ્ટ એપિસોડથી લઈને મેં 25 થી 30 એપિસોડમાં મેં કામ કર્યું છે. જ્યારે મેરેજનો સીન હતો એથી લઈને જ્યારે ડિવોર્સના સીન આવે છે ત્યાં સુધી મેં કામ કર્યું છે. પછી સોરઠની મિસ સિંઘમના સિરિયલ આવતી હતી, એમાં પણ મેં 30 થી 35 એપિસોડમાં મેં કામ કર્યું છે. એ સિરિયલમાં મેં ચીફ ગેસ્ટ તરીકે ગયેલી છું, પોલીસ તરીકે ગયેલી છું, રિપોર્ટર તરીકે મેં કામ કર્યું છે. એટલે અલગ અલગ સીનમાં મને બોલાવેલી છે લોકોએ. પછી પ્રેમની ભવાઈ સિરિયલ આવતી હતી, તેમાં રેપના કેસમાં પણ મેં કામ કર્યું હતું. જ્યારે રેપનો એપિસોડ હતો ને ત્યારે મને બોલાવી હતી, ત્યારે બી મેં કામ કર્યું હતું. અને એમાં વકીલનો રોલ બી મેં કર્યો છે અને રેપ કેસમાં પણ હું ગયેલી છું. પછી હુતુ તુતુ સિરિયલ આવતી હતી. એ જો કે અત્યારે બધી સિરિયલો બંધ છે, પણ એપિસોડ બધા કામ કરેલા છે. એ બધી સિરિયલ્સ એવી હતી ને કે પહેલાની જે બધી સિરિયલ્સ હતી ને એવા અત્યારે ડેઈલી શોઝ એવા નથી બનતા. પહેલાના જે બધા શોઝ બનેલા છે એ બધા આમ યાદગાર રહી ગયા છે. એક એક કેરેક્ટર ઘર રિલેટિવ જ સિરિયલો હતી બધી. તમે આટલું બધું પ્રોફેશનલી તો વર્ક કરો છો, રાઈટ? વેબ સિરીઝમાં, મૂવીઝમાં, ટીવી શોઝમાં, તો તમે સાથે સાથે તમારી પર્સનલ લાઈફ કેવી રીતે મેનેજ કરી શકો છો? હવે તો જો કે મારા ઘરમાં બધાને ખબર પડી જ ગઈ છે કે હું ગ્લેમર દુનિયામાં જોડાયેલી છું, એટલે હવે કોઈ તકલીફ નથી પડતી. પણ પેલા જયારે મારે ખોટું બોલીને ઘરેથી બહાર નીકળવું પડતું હતું શૂટ માટે, ત્યારે ઘણા બધા આમ કડવા અનુભવ થતા હતા. કંઈ પણ માનું કાઢીને હું નીકળતી હતી, શૂટમાં કામ કરીને આવતી હતી. જોકે હું કોઈને કહેવા નથી માંગતી કે ભાઈ હું શું કામ માટે જાઉં છું ને કયા કામ માટે જાઉં છું. અને જો કે હવે ઘરે ખબર પડી ગઈ છે તો હવે કોઈ પ્રોબ્લેમ ઇશ્યુ થતો નથી. કામ કરીને જ્યારે તમને સામેથી લોકો ઓળખવા લાગે કે ઓકે આ તો પેલા કેરેક્ટર, તમને જ્યારે કેરેક્ટરથી કોઈ એક્ટરને ઓળખવામાં આવે, એટલા માટે મૂવી આવી ને ત્યારે હું જે બ્લોકમાં રહેતી હતી ને એ બ્લોકમાં કોઈને નથી ખબર કે હું શૂટમાં જાઉં છું. પણ એ મૂવી જોઈને આવ્યા ને પછી એ લોકો કે તમે હતા અંદર મૂવીમાં, ત્યારે બી મેં મારી જાતને મેં બચાવવાની કોશિશ ખાસી કરી કે ના હું નથી, મારી 2 કોપી કોઈ ત્યાં હશે, તમે મને નથી જોઈ પણ મારી 2 કોપીને તમે જોઈને આવ્યા છો. પછી એ લોકો સ્ક્રીનશોટ લઈને આવ્યા અને મોબાઈલમાં એમને રેકોર્ડિંગ કર્યું કે જો તમે જ છો ભાભી, તમે કેમ જૂઠું બોલો છો, તમે જો કે કામ કરો છો તો બધાને કહી દો. પછી મારા ફેમિલી મેમ્બરને પછી મેં બધાને વાત કરી દીધી.
તો તમે લાઈફમાં હજુ આગળ શું કરવા માંગો છો? લાઈફમાં મને પરમિશન ના મળે તો પણ હું આ ફિલ્ડમાં કામ કરવા ઈચ્છું છું. અને તમારા આવનારા રિલીઝ થવાની છે, 1 મહિનો બાકી છે. અને એ પછી અત્યારે 3 પ્રોજેક્ટ ઉપર મેં સાઇન કર્યું છે કે 3 પ્રોજેક્ટ એ પણ ગુજરાતી મૂવીના જ છે. ટુ યોર જર્ની એન્ડ ટુ યોર ન્યૂ પ્રોજેક્ટ્સ. તો બધામાં વર્ક કરેલું છે, ચાહે મૂવી હોય, ટીવી સિરીઝ હોય કે તો વેબ સિરીઝ હોય, પણ તમને સૌથી વધુ ફિલ્મમાં કામ કરવું વધારે ગમે કેમ કે ઘર રિલેટિવ જે કહાની હોય છે ને એ ઘર રિલેટિવ હોય છે અને જે મૂવીની જે કહાની હોય છે ને એ લવ ઉપર હોય છે. બરાબર. એટલે મને ઘર રિલેટિવ જે સિરિયલો હોય છે ને એમાં કામ કરવું વધારે. મેડમ મને એવું જાણવા મળ્યું છે કે ગઈકાલે તમે એક અવોર્ડેડ થયેલા છો, સન્માનિત થયેલા છો, તો એ અવોર્ડ વિશે થોડી ઇન્ફોર્મેશન અમને આપો. ઘણું નહીં કે આ મારો ફર્સ્ટ એવોર્ડ છે. હા. કેમ કે પેલા મને ઘણા બધા એવોર્ડ માટે આવ્યું છે પણ ઘરે કોઈને હાઇલાઇટ નથી કરીને એટલે હું લેવા જઈ શકી એમ નથી. ઘરે કેવું પડે કે ભાઈ મને એવોર્ડ ફંક્શન માટે બોલાવી છે અને જે મારા ઘરેથી પરમિશન નથી એટલે એ પેલા મને G5 એવોર્ડ મળવાનો હતો, કાંકરિયા હતો, જે કલર્સ ગુજરાતી ચેનલ વાળા તરફથી હતો. ત્યારે મને ઘરેથી મેં વાત કરી છતાં મને નથી જવા દીધી એટલે એવોર્ડ મેં જતો કર્યો. પણ આ એવોર્ડ મારી લાઈફમાં પહેલો એવો એવોર્ડ છે કે જે મેં કનેક્ટ કર્યો છે અને એવોર્ડ મળ્યા પછી મને બહુ જ ખુશી છે.